सूरत में होली के अवसर पर व्यसन मुक्ति का अनोखा संदेश दिया गया। श्री सौराष्ट्र पटेल सेवा समाज और सुसंस्कार दीप युवा मंडल द्वारा आयोजित एक विशेष कार्यक्रम में गुटखा और मावा की होली दहन कर नशे से दूर रहने का आह्वान किया गया। होलिका दहन की पूर्व संध्या पर आयोजित इस जागरूकता अभियान में शहरवासियों को व्यसन से मुक्त जीवन अपनाने की प्रेरणा दी गई। कार्यक्रम के दौरान नशीले पदार्थों का प्रतीकात्मक दहन कर यह संदेश दिया गया कि समाज को इन बुरी आदतों से मुक्त करना आवश्यक है। कार्यक्रम में सौराष्ट्र पटेल सेवा समाज के अग्रणी वाघजीभाई सहित कई गणमान्य लोगों ने भाग लिया और युवाओं को नशे से दूर रहने और स्वस्थ जीवन शैली अपनाने का संकल्प दिलाया। वाघजीभाई सबाडिया सुसंस्कार दीप युवा मंडल અને સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ દ્વારા આ સમાજમાં વ્યસનની બધી દૂર થાય, સમાજ વ્યસનથી આ બધીથી દૂર રહે અને આવા પ્રયાસો હર હંમેશ માટે છેલ્લા 25 વર્ષથી આ સંસ્થા અને સમાજ સાથે મળી અને કાર્યરત છે। ત્યારે આજની આ હોળીની પૂર્વ સંધ્યાએ આપણા યુવાનોને વ્યસનથી દૂર રાખવા માટે એક હોળીનું આયોજન કર્યું છે અને આ હોળી તમાકુ, ગુટકા અને માવાના જે પેકેટો છે એનાથી આ હોળી પ્રગટાવવામાં આવી છે। સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ દ્વારા 66મા સમૂહ લગ્ન પ્રસંગે જે મહેમાનો આવે, અતિથિઓ આવે, જાનૈયાઓ આવે એમની પાસેથી વ્યસન છોડાવી અને એ ભેગા કરેલા ગુટકા, તમાકુ, બીડી, સિગારેટ આ બધું ભેગું કરી અને આજે એની હોળી પ્રગટાવવામાં આવી છે। અને એ હોળી એટલા માટે પ્રગટાવવામાં આવી છે કે આ સમાજના યુવાનો, આ માનવ સમાજ વ્યસનથી કેટલો બરબાદ થઈ રહ્યો છે, કેટલું દુઃખ અને પીડા ભોગવી રહ્યો છે। એ પીડા ખરેખર સમાજથી જોવાતી નથી। એ પીડા દૂર કરવા માટે આ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે। આ અભિયાનમાં સમાજનો દરેક વર્ગ, સમાજની દરેક સંસ્થાઓ સાથે જોડાય અને અભિયાનને વેગવંતું કરે એવી આપ સૌને વિનંતી છે, પ્રાર્થના છે। જય હિન્દ, વંદે માતરમ, અસ્તુ।